મંદિરના મુખ્ય સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના જણાવ્યા અનુસાર આ દિવસે ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની જીવંત શ્રેણી યોજાઈ હતી। સમુદાયના યુવા કલાકારોએ ભગવાન શ્રી રામના પ્રેરણાદાયી જીવન અને મૂલ્યોનું ચિત્રણ કરતા આકર્ષક નાટ્યકરણ અને પરંપરાગત નૃત્યો રજૂ કર્યા। આ ખાસ પ્રસંગે યુએઈમાં રહેતા ભક્તો અને શુભેચ્છકોએ ભાગ લીધો હતો। આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ભક્તિમય રામ ભજન અને શ્રી રામ જન્મોત્સવની ઉજવણી, બપોરે બરાબર 12 વાગ્યે શ્રી રામ જન્મોત્સવ આરતી, સાંજે 5 થી 8 વાગ્યા સુધી મંદિરના શાંત ગંગા ઘાટ પર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, જે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના આધ્યાત્મિક સંગમને પ્રતિબિંબિત કરવા માટે અનોખી રીતે રચાયેલ છે। રાત્રે 8:15 થી 10:15 વાગ્યા સુધી ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મોત્સવની ખાસ સભા અને ઉજવણી થઈ।